જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનફોઇન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પેન્શનમાં નવા ટેબલ ક્રમ પ્રમાણે જે પેન્શનમાં વધારો થયો છે તેના વિશે। તો મિત્રો, દરેક પેન્શનરોનું પેન્શન અલગ અલગ રીતે વધારો કરવામાં આવે છે। તેવી જ રીતે હવે પેન્શનમાં ટકાવારી પ્રમાણે કયા પેન્શનરોના ટેબલ પ્રમાણે વધારો થયો છે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જે મૂળ પેન્શન છે, દાખલા તરીકે જે મૂળ પેન્શન આપણે 9,000 છે તેમાં વધારો કરી જેમાં 2% મોંઘવારી ભથ્થું પણ ઉમેરવામાં આવે છે। એટલે કે જે તમારું મૂળ પેન્શન હોય જે થતું હોય તેમાં ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે અને ડીઆરમાં પણ વધારો કર્યો છે। તેના આધારે 2% મોંઘવારી ભથ્થું ડીઆરમાં વધારો કરતા પેન્શન અને પગારમાં પણ સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, પેન્શન ઉપરાંત સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો થવા જઈ રહ્યો છે। તો મિત્રો, પેન્શનરોની વાત કરીએ તો તેના મૂળ પેન્શનમાં 2% ડીએ ઉમેરાશે અને જો ડીએ 2% ઉમેરાતા જો તમે મેડિકલ એલાઉન્સ 1,000 રૂપિયા લેતા હોય તો તે પણ તમારા મૂળ પેન્શનમાં ઉમેરો થશે। એટલે કે મૂળ પેન્શન પ્લસ ડીઆર પ્લસ મેડિકલ એલાઉન્સ ત્રણેયનો જે સરવાળો થશે તે તમારું મૂળ પેન્શન થશે અને તે સીધું તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। અને જો હપ્તા વાઇઝ તમારી કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે રકમ કપાત થઈ જે તમારી મૂળ પેન્શન છે તેમાં કોમ્યુટેશનની રકમ બાદ થઈ તમારું પેન્શન જમા થવા પાત્ર રહેશે મિત્રો।